ભારતનું નવું બજેટ છે એમાં બધાને આશા હતી કે ટેક્સના ભારણ ઘટશે પણ થોડી નિરાશા લોકોને થઈ. તમને શું લાગે? સારું છે બજેટ. તો નિરાશા થાય એ બધા થોડાક વધારે પડતા આશાવાદી હશે, બાકી સંતોષ રાખે તો બધા માટે સારું જ છે. અચ્છા, દૂધ, દહીં, અનાજ, લોટ, ચોખા એની પર જીએસટી દૂર થશે એવી આશા હતી, તો દૂર ના થયો. હા, એ તો હવે જો દૂર થાય કે કદાચ જીએસટી દૂર થાય ને તો ભાવ વધારો થશે. મૂળ તો એમાં કઈ બહુ ફેર નહીં પડી જાય. જીએસટી નહીં હોય કે હોય ફેર નહીં પડી જાય, કારણ કે મોદીને તો ખેડૂતોની આવક બે ઘણી કરવી છે, એટલે એમાં તો રહેવાનું જ. અનાજમાં બધામાં ભાવ વધારો તો રહેવાનો જ અને હોવો જ જોઈએ. અચ્છા, ચંદ્રબાબુ ને અને બિહારને લાણી થઈ અને ગુજરાતે તો 26 માંથી 25 સીટ આપી, તો ગુજરાતને એટલો ફાયદો બજેટમાં નથી. શું કારણ? ગુજરાતને તો અગાઉથી ફાયદો આપેલો જ છે, એટલે હવે એનો વિકાસ પૂરો થવા આવ્યો અને છતાં હજી થશે, પણ બિહારને જરૂર હતી એટલે વધારે આપ્યું છે. બિહારને શું જરૂર? જોડે રાખવાની અને બધા કારણો હોય. સરકાર ટકાવવાની, વિકાસ કરવાનો, સરકાર ટકાવવાની, બધી રીતે એમ. અને આ તો રાજકારણ છે, એ તો હવે રહેવાનું જ ને. ગમે તે પક્ષ સત્તા પર હોય તો પોતાની સત્તા ટકાઈ રાખવા માટે ગમે તે આયોજન કરે. અચ્છા, બહુમતી ન આવતા મોદી સાહેબ શું શું કામો નહીં કરી શકે? બધા જ કરશે. જે નથી બધા જ કરશે. એનામાં હિંમત છે, બધા જ કામ કરશે. કયા કામો, કયા એ કરવાના? એક કામ નહીં અટકે. તમે જોજો, 6 મહિના 12 મહિના થવા દો. સંવિધાન બદલશે, ભલે ધીમી ગતિએ થશે. વધારે સીટો આવી હોય તો ઝડપી ગતિએ થાય, પણ થશે ખરું. 100% થશે. સંવિધાનમાં સુધારો કરવાના હતા. શેમાં? બંધારણમાં સુધારો થઈ જ જવાનો. કેટલો તો થઈ ગયો ને, હજી થશે. કરી શકશે 100%. એમણે તો સોગંદ ખાધા દિવસે જૂના બંધારણને પગે લાગીને હા કરશે સુધારો. 100% કરશે સુધારો. અચ્છા, 100%. બીજું શું કરશે સુધારો? તમને શું લાગે? એને જે યોગ્ય લાગે એ બધું જ કરશે. એના મનમાં જે કંઈ આયોજન હશે ને, એ 100 દિવસનો ટાર્ગેટ આપ્યો છે. 100 દિવસમાં ઇલેક્શન પત્યા પછી એમાં 100 દિવસમાં ઘણા ખરા કામ તો કરી જ નાખશે. કરી નાખશે. હા, 100% કરશે.